નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, પૂજ્ય ગુરુજીએ આજે પોતાની કથામાં કહ્યું કે પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી, મૂર્તિ અને સળગતા દીવા સાથે આ ભૂલ ક્યારેય ન કરતા, નહીતર બરબાદ થઈ જશો। ઘરમાં કંગાલી અને ગરીબી આવશે। જી હા મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે શું ખબર તમે લોકો પણ આ ભૂલો કરતા આવી રહ્યા હોય, જેના કારણે તમારા ઘરમાં પ્રગતિ નથી થઈ રહી, રૂપિયા પૈસા નથી આવી રહ્યા, ઘરમાં કંગાલી જેવો માહોલ થઈ ગયો છે, વારંવાર પ્રયાસ કરતા છતાં પણ સફળતા નથી મળી રહી। તો આ બધા પાછળનું કારણ તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલો છે, જે જાણકારી વિના આપણે લોકો કરી બેસીએ છીએ, પછી પાછળથી આપણને રડવું અને પસ્તાવવું પડે છે। એટલા માટે મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને પૂજ્ય જિગ્નેશ દાદા દ્વારા આપવામાં આવેલી એક વિશેષ જાણકારી કે પૂજા મંદિરમાં રાખેલી વસ્તુઓ અને પૂજા મંદિર સંબંધિત કેટલીક એવી વાતો તો જણાવીશું, જેને જોયા પછી તમે પણ કહેશો, વાહ ગુરુજી, તમે તો મારી કિસ્મત જ ખોલી દીધી। જી હા મિત્રો, પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે કેટલાક લોકો એવા હોય છે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માનીને પોતાના પૂજા મંદિરમાં રાખી દે છે અને ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ હોય છે અને કઈ વસ્તુઓ રાખવી અશુભ હોય છે। મંદિરમાં દીવો કેટલા વાગ્યે કરવો જોઈએ, દીવો કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ, અને ઘંટડી સવારે વગાડવી જોઈએ કે સાંજે વગાડવી જોઈએ, અને જે શંખ છે તેને ક્યારે વગાડવો જોઈએ, કેટલી વાર વગાડવો જોઈએ, અને શંખ વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ। આ બધી જ વાતો અમે એક એક કરીને જણાવીશું, અને સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે પૂજા મંદિરમાં સળગતા દીવાને રોજે ધોવો જોઈએ કે નહીં, અને આ પૂજા મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ। આ બધી જ 7 થી 8 વાતો પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। તો તમે લોકો પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈને જજો। મિત્રો, કોઈ એક ભક્તે ગુરુદેવની કથા દરમિયાન પૂછ્યું કે ગુરુજી, અમે પૂજાપાઠ તો બહુ કરીએ છીએ, પરંતુ અમને પૂજાપાઠનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી અને અમને નુકસાન થાય છે। તો અમે તમને આ વિડીયોમાં તેની પાછળ છુપાયેલું રહસ્ય વિશે પણ જણાવવાના છીએ, તો અંત સુધી વિડીયોમાં બના રહેજો। મિત્રો, પૂજ્ય ગુરુજી કહે છે કે પૂજા પાઠ આપણા સૌનું જીવનનો અગત્યનો હિસ્સો છે, અને બધા લોકો કોઈને કોઈ દેવી દેવતાની પૂજા તો જરૂર કરે છે। કોઈ દેવી દેવતાઓની પૂજા કરે છે, તો કોઈ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે, અને તેમની પૂજા કરવાનું ફળ પણ મળે છે। પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલો આપણી પૂજાનું પૂરેપૂરું ફળ મળવામાં અવરોધ બની જાય છે। આ ભૂલો અજાણતામાં થાય છે, અને આપણે તેને નાની મોટી વાત સમજીને અવગણી દઈએ છીએ। આપણા શાસ્ત્રોમાં આ વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આપણે પૂજામાં પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકીએ। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીના સાચા ઉપયોગ અને તેની દેખભાળ વિશે। શું દીવાને રોજે રોજ ધોવો જોઈએ, કે પછી અઠવાડિયામાં 1-2 વાર ધાતુનો દીવો હોય તો તેની સફાઈ ક્યારે કરવી જોઈએ, અને માટીના દીવાનો ઉપયોગ કયા પ્રસંગો પર કરવો જોઈએ, સાથે જ મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ, તેને કેટલી વાર વગાડવી જોઈએ અને ક્યારે વગાડવી જોઈએ, શું સાંજની પૂજામાં આપણે ઘંટડી વગાડવી જોઈએ, આ બધા જ સવાલોના જવાબ ગુરુદેવે પોતાની કથામાં આપ્યા છે। તો મિત્રો, આ વિડીયોને પૂરો જોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે અધૂરી જાણકારી ક્યારેક ગેરસમજ પણ પેદા કરી શકે છે। એટલા માટે તમે વિડીયોને પૂરો જ જુઓ, અધૂરો ન જુઓ। ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચેથી જુએ છે, કાપી કાપીને જુએ છે, અને પછી એવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા પણ મળતી નથી। એટલા માટે વિડીયોને અધૂરો છોડીને ન જજો। સૌથી પહેલી વાત શરૂ કરીએ છીએ માટીના દીવાથી। વિશેષ કરીને દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો કે પૂજાપાઠ અનુષ્ઠાનો પર તેનો ઉપયોગ કરવામાં આવે છે। ઘરના મંદિર કે દરવાજા પાસે તેને પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે। માટીના દીવાને શુભતાનું પ્રતીક માનવામાં આવ્યો છે। તમે તેને પોતાના ઘરના મંદિરમાં ઉપયોગ કરી શકો છો, કારણ કે તે કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષનું કારણ નથી બનતો। જો કે તેને મંદિરમાં ઉપયોગ કરવાનો એક નિયમ છે। માટીના દીવાને ફક્ત એકવાર પ્રગટાવ્યા પછી ફરીથી મંદિરમાં ન રાખવો જોઈએ। દર વખતે નવો માટીનો દીવો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે। મિત્રો, આગળ આ વિડીયોમાં અમે તમને જણાવીશું
કે મંદિરની ઘંટડીને ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ અને તેને કેટલી વાર વગાડવી જોઈએ। એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જોઈ જજો। અને ભક્તો, તમને એક નિવેદન કરીએ છીએ, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરજો। મિત્રો, ધાતુના દીવા વિશે વાત કરીએ તો ભક્તો, તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાનો દીવો ઉપયોગ કરે છે। આ દીવો માત્ર દેખાવમાં સુંદર નથી હોતો, પરંતુ તેમનું ધાર્મિક મહત્વ પણ છે। જો તમે પણ તેમનો ઉપયોગ કરો છો તો તેમની સફાઈ ખૂબ જ જરૂરી છે। તેમને રોજે ધોઈને સાફ કરવો જોઈએ અને સૌથી સારો તરીકો છે ગંગાજળથી તેની શુદ્ધિ કરવી। ગંગાજળથી તેમને ધોવાથી દીવાની પવિત્રતા અને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે। આ આદતને રોજે અપનાવો, કારણ કે અઠવાડિયામાં 1-2 વાર ધોવાથી તે પૂરી રીતે શુદ્ધ નથી થઈ શકતું। હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખેલી ઘંટડી વિશે। ઘરના મંદિરમાં અક્ષર પિત્તળની ઘંટડી જોવા મળે છે। પિત્તળની ઘંટડીનો ધ્વનિ સકારાત્મક ઉર્જાને વધારે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। ધ્યાન રાખો, ઘંટડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખો, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે। ઘંટડીને પૂજા સ્થળ પાસે કે મંદિરના પ્રવેશદ્વાર પર રાખવી જોઈએ। સૌથી શુભ ઘંટડી તે હોય છે જેના પર ગરુડની નકશી બનેલી હોય, તેને ગરુડ ઘંટી કહેવામાં આવે છે અને તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે। હવે જાણીએ કે ઘરમાં ઘંટડીને કેટલી વાર વગાડવી જોઈએ। ભોગ લગાવતી વખતે ઘંટડીને 5 વાર વગાડવી જોઈએ। આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકારે છે। પૂજા દરમિયાન ઘંટડીને જોરથી કે સતત ન વગાડવી, તેને ફક્ત 3 જ વાર વગાડવી જોઈએ। ઘંટડીને હંમેશા જમણા હાથથી વગાડો અને મુખ તમારી સામેની તરફ હોવું જોઈએ। સાથે જ મિત્રો, ઘંટડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે આ કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે। જ્યારે પણ ઘંટડી મંદિરમાં રાખો ત્યારે ધ્યાન રાખો કે તેનું મુખ પૂજા સ્થળ તરફ હોય। મંદિરમાં ઘંટડીને સવારની પૂજામાં જ વગાડવી જોઈએ। સાંજની પૂજામાં ઘંટડી વગાડવી સારી નથી માનવામાં આવતી। આ નિયમનું પાલન કરીને તમે તમારા પૂજા પાઠને વધુ ફળદાયી બનાવી શકો છો। આ બધી જ વાતો સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ, ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં, તો પ્રવેશ કરતી વખતે જ ઘંટડી વગાડવી જોઈએ। મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવાની આવશ્યકતા નથી હોતી। જ્યારે તમે ઘંટડી વગાડો છો તો તેનો અર્થ થાય છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને ઉપસ્થિતિને દર્શાવે છે। એકવાર ઘંટડી વગાડવાનો મતલબ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તમે તેમની પૂજા આરંભ કરી રહ્યા છો। જો તમે 2 વાર ઘંટડી વગાડો છો તો તેનો અર્થ છે કે તમારી પ્રાર્થના કે મનની વાત ભગવાન સમક્ષ રાખી રહ્યા છો। ચાલો મિત્રો, હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમને કોઈ ન જણાવે। એટલા માટે આ વાતોને ધ્યાનથી સાંભળજો, જેનાથી તમે ભગવાનને આસાનીથી પ્રસન્ન કરી શકો છો। પરંતુ મિત્રો, તે પહેલાં હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। જ્યારે તમે અમારા કમેન્ટ બોક્સમાં મહાદેવનો જયકાર લખાવો છો તો અમને ઘણું સારું લાગે છે અને તમે અમારી વિડીયોને લાઇક કરો છો તો અમારું મનોબળ વધે છે, જેથી સારી જાણકારી હોય છે તે આપ સૌ લોકો માટે લઈને આવીએ છીએ। ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ પૂજા મંદિર સંબંધિત કેટલીક જરૂરી નિયમો વિશે। મિત્રો, સૌથી પહેલી વાત તો પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ। આ દિશા શુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। જો કે પશ્ચિમ દિશા તરફ મોં કરીને પણ પૂજા કરી શકાય છે, પરંતુ પૂર્વ દિશા તરફ બેસવું સૌથી લાભકારી છે। ધ્યાન રાખો, ઘરની સીડીઓ પાસે પૂજા ઘર કે પૂજા સ્થાન બનાવવું શુભ નથી માનવામાં આવતું। તેનાથી પૂજા સ્થળમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે। આગલી વાત મિત્રો, પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ। એટલે કે જ્યાં તમે બેસી રહ્યા છો, ભગવાનનું આસન તેનાથી ઓછામાં ઓછું 10 ઇંચ ઊંચું હોવું જોઈએ। ભગવાનની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના જમીન પર કરવી અશુભ માનવામાં આવે છે। એટલા માટે ભગવાનનું આસન ઊંચું રાખવું જરૂરી છે, જેથી પૂજા સ્થળમાં સકારાત્મકતા બની રહે અને ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં થાય। આગલી વાત મિત્રો, પૂજા કરતી વખતે ભક્તોએ હંમેશા કોઈ ચટાઈ કે કાલીન પર બેસવું જોઈએ। આ માત્ર આરામદાયક નથી હોતું, પરંતુ પૂજામાં મનોબળ અને એકાગ્રતા પણ વધારે છે।
મિત્રો, નાના આસન પર બેસીને પણ પૂજા કરી શકો છો, પરંતુ એ સુનિશ્ચિત કરો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય. આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને સન્માન પ્રદર્શિત થાય છે. ત્યાર પછી મિત્રો, પૂજા ઘરમાં સડેલા વાસણ કે મુરઝાયેલા ફૂલો ન રાખવા જોઈએ. આ ફૂલોને પૂજામાં સામેલ કરવા અશુભ માનવામાં આવે છે. હંમેશા તાજા અને ખીલેલા ફૂલો જ પૂજામાં ઉપયોગ કરો. જ્યારે પૂજા ઘરના ફૂલ મુરઝાઈ જાય કે કાળા પડી જાય તો આ ફૂલોને માટીમાં દબાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે અને તમારા ઘરમાં પવિત્રતા બની રહે. અને ત્યાર પછી મિત્રો, જે રૂમમાં તમે સૂવો છો તેમાં ક્યારેય પણ ઘરનું મંદિર બનાવવું યોગ્ય માનવામાં નથી આવતું. મિત્રો, જો તમારા સૂવાના રૂમમાં મંદિર બનાવવાની જગ્યા હોય અને તમારે મંદિર બનાવવું જ પડે તો ધ્યાન રાખો કે મંદિરને રાતના સમયે ઢાંકીને રાખો. તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો, જેથી રાતના સમયે ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારી સૂવાની જગ્યાને પ્રભાવિત ન કરે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને તમારી પૂજા અને ધ્યાનમાં પણ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મિત્રો, સનાતન પરંપરા અનુસાર કોઈ પણ દેવી દેવતાની પૂજા ક્યારેય પણ કાળા કપડાં પહેરીને ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો પહેરવાથી મનમાં નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે, જે પૂજાની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે હંમેશા શુભ અને હળવા રંગના કપડાં પહેરો, જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ બની રહે. ચાલો મિત્રો, સૌથી પહેલાં અમે તમને ઘરના પૂજા મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓ વિશે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવી દઈએ કે કઈ વસ્તુ પૂજા મંદિરમાં ન રાખવી જોઈએ. મિત્રો, સૌથી પહેલી વાત તો એકથી વધુ દેવી દેવતાની તસવીર ન રાખો. ઘરના પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ તસવીરો કે મૂર્તિઓ ન રાખવી જોઈએ. તેનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે. એક તસવીર કે મૂર્તિને સ્થાન આપો, જેથી ભગવાનની ઉર્જા સાચી રીતે તમારા જીવનમાં આવી શકે. તો તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હવે બીજી વાત, પૂજા મંદિરમાં રાખેલા શિવલિંગથી જે છે એમ શિવલિંગ ઘરમાં રાખવું બહુ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તેના કેટલાક નિયમો પણ છે. જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે તે સાચી દિશામાં અને સાચી રીતે રાખવામાં આવે. તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો, જેથી તેની પૂજા સાચી અસર કરે. આ ઉપરાંત શિવલિંગને ક્યારેય પણ ગંદા સ્થાન પર કે એવી જગ્યા પર ન રાખો જ્યાં ત્યાં વધુ હલનચલન હોય. મિત્રો, હવે ત્રીજી વાત, ભગવાનની તૂટેલી મૂર્તિઓ ન રાખો. ભક્તો ભગવાનની મૂર્તિઓ અને તસવીરો હંમેશા સારી સ્થિતિમાં રાખવી જોઈએ. જો કોઈ મૂર્તિ કે તસવીરમાં કોઈ પણ તૂટફૂટ હોય તો તેને પૂજા સ્થાનથી હટાવી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિ ભગવાનની પવિત્રતાને ઓછી કરી શકે છે અને તમારા પૂજા સ્થળની ઉર્જા પણ પ્રભાવિત કરી શકે છે. તેને સાચી રીતે ત્યાગી દેવી જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે. પૂજા સ્થળ પર શંખ, ગોમતી ચક્ર અને એક પાત્રમાં જળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શંખનો અર્થ છે ભગવાનના આશીર્વાદનો ધ્વનિ. ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે. આ જળને નિયમિત રૂપથી બદલતા રહો અને શંખ અને ગોમતી ચક્રને હંમેશા સાફ રાખો. મિત્રો, ત્યાર પછી પૂજા સ્થળને હંમેશા સાફ અને શુદ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે. ગંદકીથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે પૂજાથી પ્રભાવશીલતા ઓછી કરી શકે છે. રોજે પૂજા સ્થળની સફાઈ કરો, જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક બની રહે. સાથે જ પૂજા સ્થાનને હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખો, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ પૂજા મંદિર સંબંધિત કેટલાક નિયમો વિશે. પૂજા સ્થાનને હંમેશા ઘરના શાંત અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ, જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાનો પ્રભાવ વધારે છે. પૂજા સ્થળને ક્યારે પણ બેડરૂમ કે રસોડા પાસે ન રાખવું જોઈએ, કારણ કે આ જગ્યાઓ પર નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. ધ્યાન રાખો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સાફ અને વ્યવસ્થિત હોય, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. ચાલો હવે આપણે જાણી લઈએ પૂજા મંદિરમાં રાખેલા દીપક અને દીપક પ્રગટાવવાના સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે. પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. દીવો પ્રગટાવવો તે અત્યંત શુભ કાર્ય માનવામાં આવે છે, પરંતુ તેને સાચી રીતે પ્રગટાવવો તે ખૂબ જ જરૂરી છે.
સાચી રીતે દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તો આવો જાણીએ દીપક પ્રગટાવવાના નિયમ, જે ન માત્ર તમારી પૂજાને પ્રભાવિત બનાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે. સૌથી પહેલી વાત, મિત્રો, પૂજામાં દીપકનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો, જેથી દીપકનો પ્રકાશ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતીક બને. આ રીતે દીપકનો પ્રકાશ તમારા પૂજા સ્થળને પવિત્ર અને ઉર્જાથી ભરેલું રાખે છે. હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજામાં દીપક પ્રગટાવવાના કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમો બતાવવામાં આવ્યા છે. જેમ કે ક્યારેય પણ ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ, કારણ કે આવું કરવાથી પૂજામાં અપવિત્રતા આવી શકે છે. તે જ રીતે પૂજા સમયે 2 દીપક એક સાથે ન પ્રગટાવવા જોઈએ, કારણ કે તેનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે. તેલ અને ઘીનો દીવો તો ભૂલથી પણ એકસાથે ન પ્રગટાવવો જોઈએ, કારણ કે બંનેની ઉર્જા અલગ અલગ હોય છે અને તેનાથી પૂજાની શક્તિ પ્રભાવિત થઈ શકે છે. બીજી વાત, મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીવો હંમેશા ડાબી તરફ અને તેલનો દીવો જમણી તરફ રાખો. આવું કરવાથી પૂજા સ્થાનનું ઉર્જા સંતુલન બની રહે છે અને ઘરમાં સકારાત્મક પ્રભાવ પડે છે. તેલ અને ઘી બંને દીપકોનું સંયોજન બહુ શુભ હોય છે, પરંતુ સાચી દિશામાં તેમનું સ્થાન નક્કી કરવું જરૂરી છે. મિત્રો, ત્રીજી વાત, જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીપકને ક્યારે પણ પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને દીપકને આ દિશામાં રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે. દીપકને ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવો સૌથી સારો હોય છે. આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે. ચોથી વાત, દીપક પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તેની વાટનું મુખ પૂર્વ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ હોય. આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેનાથી તમારી પૂજામાં વધેલી શક્તિ અને પ્રભાવનો અનુભવ થશે. સાથે જ મિત્રો, પૂજામાં ઘીનો દીપક, રૂની વાટ અને તેલના દીપકમાં લાલ મોલીવાળી નાડાછડી વાટનો ઉપયોગ કરો. આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં જ શુભ માનવામાં આવે છે. રૂની વાટથી દીપકનો પ્રકાશ સાફ અને સ્થિર હોય છે, જ્યારે લાલ મોલીવાળા વાટથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. પાંચમી વાત, નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખો કે મા દુર્ગા અને મા લક્ષ્મીની સામે ગોળ વાટનો દીપક ન પ્રગટાવવો જોઈએ. તેનાથી પૂજામાં કોઈ અનિષ્ટ પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે. નવરાત્રિ અને વિશેષ અવસરો પર દીપકનો આકાર અને વાટનો પ્રકાર ધ્યાનથી પસંદ કરો, જેથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો, ઘીનો દીપક પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીપક ન પ્રગટાવવો જોઈએ. બંને દીપકોના પ્રગટાવવા વચ્ચે થોડો સમયનો અંતર હોવો જોઈએ, જેથી વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન બની રહે. આને ધ્યાનમાં રાખતા દીપક પ્રગટાવવાનો સાચો સમય અને તરીકો અપનાવો. મિત્રો, છઠ્ઠી વાત, ભક્ત દીપકને તે સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગી રહ્યા હોય, જેમ કે સવાર અને સાંજના સમયે. સવારે પૂજા કરતી વખતે દીપક પ્રગટાવો અને પછી સંધ્યા આરતી માટે દીવો પ્રગટાવો. આ સમય વિશેષ રૂપથી પૂજા અને ધ્યાન માટે સર્વોત્તમ હોય છે અને આ સમયનો દીપક પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. સાતમી વાત, મિત્રો, દીપક પ્રગટાવવાનું ન માત્ર ધાર્મિક મહત્વ છે, પરંતુ તે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. દીપક પ્રગટાવવો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને ઘરના 7 ચક્રોને સંતુલિત કરે છે. તે નકારાત્મકતાને દૂર કરે છે, વાતાવરણને શુદ્ધ કરે છે. તો આ હતી ઘરના મંદિરથી જોડાયેલી કેટલીક વિશેષ જાણકારીઓ, જે જો તમે સાંભળી છે અને જો તમે પણ અત્યાર સુધી ભૂલો કરતા આવી રહ્યા છો, તો આ વિડીયોના માધ્યમથી પોતાની ભૂલોને સુધારવાનો પ્રયાસ કરજો. વાત પૂજા સ્થળને હંમેશા સાફ અને શુદ્ધ રાખવું બહુ જરૂરી છે. ગંદકીથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે પૂજાની પ્રભાવશીલતાને ઓછી કરી શકે છે. રોજે પૂજા સ્થળની સફાઈ કરો, જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક બની રહે. સાથે જ પૂજા સ્થાનને હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખો, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ પૂજા મંદિર સંબંધિત કેટલાક નિયમો વિશે. પૂજા સ્થાનને હંમેશા ઘરના શાંત અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ, જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાનો પ્રભાવ વધારે છે.
પૂજા સ્થળને ક્યારે પણ બેડરૂમ કે રસોડા પાસે ન રાખવું જોઈએ, કારણ કે આ જગ્યાઓ પર નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. ધ્યાન રાખો કે પૂજા સ્થળનું આસપાસનું વાતાવરણ સાફ અને વ્યવસ્થિત હોય, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ પૂજા મંદિરમાં રાખેલા દીપક અને દીપક પ્રગટાવવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે. પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો. મિત્રો, દીપક પ્રગટાવવો એ એક અત્યંત શુભ કાર્ય માનવામાં આવે છે, પરંતુ તેને સાચી રીતે કરવો બહુ જ જરૂરી છે. સાચી રીતે દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તો આવો જાણીએ દીપક પ્રગટાવવાના નિયમ, જે ન માત્ર તમારી પૂજાને પ્રભાવી બનાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે. સૌથી પહેલી વાત, મિત્રો, પૂજામાં દીપકનું સ્થાન બહુ મહત્વપૂર્ણ હોય છે. તેને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો, જેથી દીપકનો પ્રકાશ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતીક બને. આ રીતે દીપકનો પ્રકાશ તમારા પૂજા સ્થાનને પવિત્ર અને ઉર્જાથી ભરેલું રાખે છે. હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજામાં દીપક પ્રગટાવવાના કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમ કે ક્યારેય પણ ખંડિત દીવો પ્રગટાવવો ન જોઈએ, કારણ કે આવું કરવાથી પૂજામાં અપવિત્રતા આવી શકે છે. તે જ રીતે પૂજા સમયે 2 દીપક એક સાથે ન પ્રગટાવવા જોઈએ, કારણ કે તેનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે. તેલ અને ઘીનો દીવો તો ભૂલથી પણ એક સાથે ન પ્રગટાવવો જોઈએ, કારણ કે બંનેની ઉર્જા અલગ હોય છે અને તેનાથી પૂજાની શક્તિ પ્રભાવિત થઈ શકે છે. બીજી વાત, ભક્તો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીપક હંમેશા ડાબી તરફ અને તેલનો દીપક જમણી તરફ રાખો. આવું કરવાથી પૂજા સ્થળમાં ઉર્જાનું સંતુલન બની રહે છે અને ઘરમાં સકારાત્મક પ્રભાવ પડે છે. તેલ અને ઘી બંને દીપકોનું સંયોજન બહુ શુભ હોય છે, પરંતુ સાચી દિશામાં તેમનું સ્થાન નક્કી કરવું જરૂરી છે. મિત્રો, ત્રીજી વાત, જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીપકને ક્યારે પણ પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. પશ્ચિમ દિશામાં નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને દીપકને આ દિશામાં રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે. દીપકને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો સૌથી સારો હોય છે. આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે. ચોથી વાત, દીપક પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તેની વાટનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય. આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેનાથી તમારી પૂજામાં વધેલી શક્તિ અને પ્રભાવનો અનુભવ થશે. સાથે જ ભક્તો, પૂજામાં ઘીના દીપકની રૂની વાટ અને તેલના દીપકમાં લાલ મોલીવાળા નાડા છેડી વાટનો ઉપયોગ કરો. આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં જ શુભ માનવામાં આવે છે. રૂની વાટથી દીપકનો પ્રકાશ સાફ અને સ્થિર હોય છે, જ્યારે લાલ મોલીવાળા વાટની વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. પાંચમી વાત, નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખો કે માં દુર્ગા અને માં લક્ષ્મીની સામે ગોળ વાટનો દીપક ન પ્રગટાવવો જોઈએ. તેનાથી પૂજામાં કોઈ અનિષ્ટ પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે. નવરાત્રિ અને વિશેષ અવસરો પર દીપકનો આકાર અને વાટનો પ્રકાર ધ્યાનથી પસંદ કરો, જેથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો, ઘીનો દીપક પ્રગટાવ્યા પછી તરત તેલનો દીપક ન પ્રગટાવવો જોઈએ. બંને દીપકોના પ્રગટાવવા વચ્ચે થોડો સમયનો અંતર હોવો જોઈએ, જેથી વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન બની રહે. આને ધ્યાનમાં રાખતા દીપક પ્રગટાવવાનો સાચો સમય અને તરીકો અપનાવો. છઠ્ઠી વાત, મિત્રો, દીપકને તે સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગી રહ્યા હોય, જેમ કે સવાર અને સાંજના સમયે પૂજા કરતી વખતે દીપક પ્રગટાવો. તે પછી સંધ્યા આરતી માટે દીપક પ્રગટાવો. આ સમય વિશેષ રૂપથી પૂજા અને ધ્યાન માટે સર્વોત્તમ હોય છે અને આ સમયે દીપક પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. સાતમી વાત, દીપક પ્રગટાવવાનું ન માત્ર ધાર્મિક મહત્વ છે, પરંતુ તે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. દીપક પ્રગટાવો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને ઘરના 7 ચક્રોને સંતુલિત કરે છે. તે નકારાત્મકતાને દૂર કરે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આજનો આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી, ધન્યવાદ.